નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય અંગ્રેજી એનું યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન નું ભાવાનુવાદ ટ્રાન્સલેશન જોઈશું. મિત્રો, આ વિડીયો માત્ર પ્રસ્તુત યુનિટની સમજ માટે છે. આ વિડીયોમાં આપેલ ભાવાનુવાદ માત્ર વિદ્યાર્થીઓમાં પાઠ વિશેની સમજ કેળવાય તે હેતુથી કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને વિનંતી કે તમારા વિષય શિક્ષક અને વિષય શિક્ષિકાનું માર્ગદર્શનને પ્રાધાન્ય આપશો. તો શરૂ કરીએ. The good Lord was extremely busy that day. Extremely એટલે ખૂબ, અત્યંત. ભગવાન તે દિવસોમાં ખૂબ વ્યસ્ત હતા. He was into his 6th day of overtime. તેઓનો આ 6થા દિવસનો ઓવરટાઈમ હતો. When he was working with full concentration. અહીં કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા, કે જ્યારે તેઓ પૂર્ણ એકાગ્રતાથી કામ કરતા હતા. An angel appeared એટલે પ્રગટ થવું, કે એક દેવદૂત પ્રગટ થયો. And commented અને પૂછ્યું, you are taking so much care for creating this creature. કે તમે આ પ્રાણીને બનાવવા માટે ખૂબ કાળજી લઈ રહ્યા છો. That's true. એ સાચું છે. said the Lord. ભગવાન બોલ્યા. Do you want to know the details? શું તારે એની માહિતી જાણવી છે? What are they? તે માહિતી શું છે? The angel was curious. દેવદૂતને જિજ્ઞાસા થઈ. અહીં curious એટલે જિજ્ઞાસા થવી એવો અર્થ થાય છે. All her parts should be movable and replaceable too. Replaceable એટલે બદલી શકાય તેવા, કે એના બધા ભાગો હાલતા ચાલતા અને બદલી શકાય તેવા છે. She has a lap that disappears when she stands up. અહીં disappear એટલે અદ્રશ્ય થવું. તેની પાસે એક ખોડો છે જે તેણીના ઊભા થવાથી અદ્રશ્ય થઈ જાય છે. I have to endow her with a kiss. અહીં endow એટલે સામર્થ્ય પ્રદાન કરવું. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. મારે તેણીને ચુંબનનું સામર્થ્ય પ્રદાન કરવું છે કે જે બધું સાજું કરી શકે, બધું જ સાજું કરી શકે, તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધી. Moreover, વધુમાં, she has to have 6 pairs of hands. વધુમાં, તેણીની પાસે 6 જોડી હાથ હોવા જોઈશે. She must be able to run on any food available. તેણી કોઈ પણ પ્રકારના ઉપલબ્ધ ખોરાકથી ચલાવી શકે. And should have 3 pairs of eyes. અને તેણીને 3 જોડી આંખ હોવી જોઈશે. The angel shook his head slowly and said. દેવદૂતે હળવેથી માથું ડોળાવ્યું અને બોલ્યો, A mighty impossible task. I suppose. હું ધારું છું કે આ એક અત્યંત અશક્ય કાર્ય છે. 6 pairs of hands, 6 જોડ હાથ. No way, કોઈ રસ્તો નથી. No, these hands are not a problem for me. ના, આ હાથ મારા માટે સમસ્યા નથી. It is the 3 pairs of eyes that the mothers have to have. આંખોની 3 જોડી જે માતા પાસે હોવી જોઈએ તે સમસ્યા છે. Lord looked puzzled. ભગવાન મૂંઝાયેલા દેખાતા હતા. Oh, so you are creating a standard model of a mother. Oh, તો તમે માતાની એક ઉત્કૃષ્ટ પ્રતિકૃતિ તૈયાર કરી રહ્યા છો. But 3 pairs of eyes, પણ 3 જોડ આંખ. What for? શા માટે? The angel got interested. દેવદૂતને રસ પડ્યો. One pair that sees her children through closed doors. એક જોડ તેણીના બાળકોને બંધ બારણે જોશે. Another pair to look at the children and say. બીજી જોડ તેણીના બાળકોને જોઈને કહેવા માટે કે I understand and I love you without uttering a word. હું સમજુ છું અને એક પણ શબ્દ બોલ્યા વગર તમને ચાહું છું. And the third pair to see all secret things without opening them. અને ત્રીજી જોડ બધી જ ગુપ્ત વાતો જાહેર કર્યા વિના જોવા માટે. Lord requested the angel. ભગવાન
દેવદૂતે વિનંતી કરી. પ્લીઝ ગો ટુ બેડ. મહેરબાની કરી આરામ કરો. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક દિવસમાં આટલી બધી તકલીફ ન લો. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. હું એમ ના કરી શકું. તેમણે ના પાડી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. હું મોટાભાગનું કામ પૂરું કરી ચૂક્યો છું. I have put the best of my ideas into this model. મેં આ મોડેલમાં મારા શ્રેષ્ઠ વિચારો મૂક્યા છે. Now this mother will heal herself when she is sick. હવે આ માતા પોતાની જાતને સાજી કરશે જ્યારે તેણી બીમાર પડશે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. તેણી 6 સભ્યોના પરિવારને અડધા કિલો કોબીજમાંથી જમાડી શકશે. And she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. અને તેણી જરા પણ ગુસ્સે થયા વિના બાળકને નવડાવવાની, રમાડવાની, ખવડાવવાની અને સુડાવવાની વ્યવસ્થા કરશે. The angel went round the model of the mother very slowly. દેવદૂત માતાની પ્રતિકૃતિની ફરતે ધીરે ધીરે ફર્યો. He touched it. તેણે તેણીને સ્પર્શ કર્યો and said, અને બોલ્યો, It's too soft. તે ખૂબ નાજુક છે. But very tough, said the Lord excited. પણ ભારે સહન શક્તિવાળી છે. ભગવાન રોમાંચ સાથે બોલ્યા. You cannot imagine what this mother can do and endure. તને અંદાજ નથી કે આ માતા શું કરી શકે અને કેટલું સહન કરી શકે. Can it think? શું તે વિચારી શકે? Not only can she think, but can reason and compromise too, said the Lord. તેણી માત્ર વિચારતી જ નથી, પણ તર્ક અને સમાધાન પણ કરી શકે છે, ભગવાને કહ્યું. The angel was impressed. દેવદૂત પ્રભાવિત થયો. He went closer to the model. તે પ્રતિકૃતિની નજીક ગયો and moved his finger across the cheek. અને તેણીના ગાલ પર હળવેથી આંગળીઓ ફેરવી. Oh Lord, her eyes are leaking. અરે ભગવાન, તેણીની આંખો ગળે છે. How did this happen? આ કેવી રીતે બન્યું? It must be a tear. તે આંસુ જ હોવા જોઈએ. I have not put it there. મેં આંસુને ત્યાં મૂક્યા ન હતા. It is a miracle. આ તો ચમત્કાર છે. The Lord exclaimed. ભગવાન આશ્ચર્યથી બોલ્યા. અહીં exclaimed નો મીનિંગ થાય આશ્ચર્યથી બોલવું. But what is a tear for, my Lord? પણ આંસુ શા માટે ભગવાન? It is something unique. આ કંઈક અનન્ય છે. Maybe it is for pain. કદાચ તે દુઃખ માટે, joy, આનંદ માટે, pride, ગર્વ માટે, disappointment, નિરાશા માટે, loneliness, એકલતા માટે હોઈ શકે. The Lord explained. ભગવાને સમજાવ્યું. અહીં explained એટલે સમજાવવું. What a wonderful creation. કેટલું અદ્ભુત સર્જન. મિત્રો, અહીં આ ટેક્સ્ટ બુકની ગ્લોસરી આપી છે કે જે તમારે તૈયાર કરવાની છે, જેમાંથી તમને સિમિલર વર્ડ્સ, નિયરેસ્ટ મીનિંગ પૂછાઈ શકે. તો મિત્રો, અહીં આપણે આ વિડિયો પૂર્ણ કરીએ છીએ. અહીં ભાવાનુવાદ પણ પૂર્ણ થાય છે. તો હવે તમને એક વિનંતી કરું છું કે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તમારા મિત્રો જોડે શેર કરશો અને જો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ.